વેલેન્ટાઇન ડે આવી ચૂક્યો છે ત્યારે ચો તરફ પ્રેમની વાતો જોવા મળી રહી છે, પરંતુ સાચો પ્રેમ એ શાશ્વત છે કે જેમાં ગિફ્ટ કાર્ડ કે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી। પૂજ્ય બાપુના દેશપ્રેમ વિશે તો અનેક પુસ્તકો લખાયા જ છે, પરંતુ વેલેન્ટાઇન ડેના ખાસ દિવસે ચાલો જાણીએ મહાત્મા ગાંધી અને કસ્તુરબાના સ્નેહની ગાથા। બહુ ઓછા લોકોને મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબાના અનોખા પ્રેમ વિશે જાણ હશે। વર્ષ 1883માં 13 વર્ષની નાની ઉંમરે જ મોહનદાસના કસ્તુરબા સાથે લગ્ન થયા હતા। આજે જ્યારે ઈ ડેટિંગ અને મેટ્રિમોનિયલ સાઇટના યુગમાં થયેલા લગ્નો પણ સહન શક્તિના અભાવે તૂટતા જોવા મળે છે, ત્યારે મોહનદાસને તો તેની સાથે જીવન વિતાવનારી યુવતી અંગે કશી જાણ પણ કરવામાં ન આવી હતી અને તેમના પરિવારે જ તેમના લગ્ન કસ્તુરબા સાથે ગોઠવી દીધા હતા। અને આગળ જતા મોહનદાસ અને કસ્તુરબા એકબીજાને સમજવા લાગતા તેમનો પ્રેમ ગાઢ બન્યો હતો। એવું ન હતું કે પૂજ્ય બાપુ અને બા વચ્ચે કંકાસ ન થતો, પરંતુ આ કંકાસનું પરિણામ સુખદ જ આવતું। વર્ષ 1906માં માત્ર 37 વર્ષની ઉંમરે જ બાપુએ આજીવન બ્રહ્મચર્ય પાળવાનો આંચકારૂપ ફેસલો લીધો, ત્યારે પણ બાએ તો સંપૂર્ણ સહયોગ જ આપ્યો હતો અને આજીવન બ્રહ્મચર્યનું પૂજ્ય બાપુએ પાલન કર્યું તેમાં પણ બાએ સહયોગ આપ્યો હતો। વર્ષ 1913માં આફ્રિકામાં ખ્રિસ્તી ધર્મ સિવાય અન્ય ધર્મની રીતિરિવાજ મુજબ થયેલા લગ્નોને માન્યતા ન આપવાનો કાયદો આવ્યો, ત્યારે પૂજ્ય બાપુએ તો લડત આપી જ, પરંતુ બાપુના સ્નેહના કારણે કસ્તુરબાએ પણ આ લડતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો અને બાપુએ આગા ખાનના મહેલમાં ઉપવાસ શરૂ કર્યા ત્યારે જેલમાં રહેલા કસ્તુરબાએ એવો આગ્રહ પણ રાખ્યો કે બાપુએ પોતાના હાથે કાંતેલી સાડી તૈયાર કરી મને જેલમાં મોકલી આપવામાં આવે અને પૂજ્ય બાપુએ કસ્તુરબાના પ્રેમને ખાતર તેના માટે પોતે તૈયાર કરેલી સાડી જેલમાં મોકલી પણ આપી હતી। કસ્તુરબાનો એવો પણ આગ્રહ હતો, મારા અંતિમ સમયે મારા દેહ પર પણ બાપુના હાથે કંતાયેલી સાડી જ રાખી અંતિમ યાત્રામાં પહેરાવવામાં આવે। બાપુએ ભારતમાં સ્વરાજ માટે જે કાંઈ લડત આપી તેમાં કસ્તુરબાનો પણ સિંહ ફાળો હતો। કસ્તુરબાના જીવનના અંતિમ દિવસોમાં તેમની તબિયત લથડી હતી, ત્યારે તેમના માટે એક નાનું ટેબલ બનાવવામાં આવ્યું હતું। ત્યારે કસ્તુરબાની યાદીમાં બાપુ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ જ્યાં જતા ત્યાં ટેબલ સાથે જ રાખતા। 22 ફેબ્રુઆરી 1944ના દિવસે બાનું અવસાન થયું અને તે સમયે પણ બાપુ તેમની પાસે જ હતા। જ્યાં સુધી બાપુ પોતે જીવ્યા ત્યાં સુધી તેના સ્મરણોમાં કસ્તુરબા ક્યારેય વિસરાયા ન હતા। આજનો પ્રેમ તો જાણે મલ્ટીનેશનલ કંપની માટે માર્કેટિંગનું હથિયાર બની ગયું હોય તેમ ગિફ્ટ કાર્ડ અને કપડાની દેખાદેખીનું જ ચલણ વધ્યું છે અને તું નહીં તો ઓર સહીના આ યુગમાં પૂજ્ય બાપુ અને બાના ઉત્તમ પ્રેમની ગાથા આજના યુવા હૈયાઓ માટે એક આદર્શ બની શકે તેમ છે। સાચો પ્રેમ એ શાશ્વત છે, એ કોઈ ગિફ્ટ કાર્ડ કે ઇવન કોઈ ડેનો મોહતાજ નથી। એ વસ્તુ આપણે જોવા મળી છે ગાંધીજી અને કસ્તુરબાના જીવન પરથી। ગાંધીજીના રાષ્ટ્રપ્રેમ વિશે તો બધા બહુ પરિચિત છે, તેના વિશે અનેક જગ્યાએ લખાયું છે, અનેક પુસ્તકો ગાંધીજી રાષ્ટ્રપ્રેમ વિશે બહાર પડ્યા છે, પરંતુ ગાંધીજી અને કસ્તુરબાના અનન્ય પ્રેમની ગાથા વિશે બહુ ઓછા લોકો પરિચિત છે। ત્યારે આજે આપણે જાણી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને કસ્તુરબાના અનન્ય પ્રેમની ગાથા। કેમેરામેન હાર્દિક મેઘનાથી સાથે નિકુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।